અમદાવાદના સરખેજમાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ। પોલીસે સગીર સહિત 4 આરોપીઓની કરી ધરપકડ। મૃતક મુઝમ્મિલ વડગામાએ 20 દિવસ પહેલા આરોપી ફૈઝલ પઠાણ પાસે 1.5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ પૈસા પરત ન કરતા અવારનવાર ફૈઝલ ઘરે જઈને ધમકી આપતો। ગઈકાલે ફૈઝલ ખાને તેના પિતરાઈ ભાઈ સહિત 4 શખ્સો સાથે મળી મુઝમ્મિલનું અપહરણ કર્યું। બાદમાં ઢોર માર મારતા તેનું મોત થયું। સમગ્ર મામલે પોલીસે ફૈઝલ પઠાણ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી। ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જનારે પૈસા હાથ ઉછીના લીધા હતા। ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસો અવારનવાર એમના ઘરે આવતા હતા, પણ આ જે મરણ જનાર છે એ ઘરે મળી આવતો ન હોય, જેથી એને બીજા એના કાકા છે રબ નવાઝ ખાન પઠાણ એને વાત કરેલી। તો એ રબ નવાઝ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે, પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંઘર્ષમાં કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા। આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલે લોકોને માહિતી મળી કે આ જે કાયદાના સંઘર્ષમાં કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે। એટલે એમણે રબ નવાઝ ખાનને વાત કરતા રબ નવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તિયાર હુસેન એને બોલાવી લીધા। આ બંને જણા એને બર્ગમેન બાઇક પર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ છે એની પાછળની વાડીમાં એને લઈ ગયેલા। ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મચકોને માર મારેલો, પછી સારવાર માટે લઈ ગયેલા, ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો।